જય શ્રી કૃષ્ણ. હું દેવશ્રી અને તમારું સ્વાગત છે આર મેજિક ડેઝ પર. તો આજે કયો દિવસ છે ખબર? આજે આપણી પ્રેક્ટિસનો 13th ડે છે, 13મો દિવસ. અને એનું નામ મેં મેજિકલ ડે આપેલું છે કારણ કે આજનો દિવસ છે આપણી ઈચ્છાઓને પૂરી કરવાનો દિવસ, ટુ મેક આર વિશિસ કમ ટ્રુ. તો આજનો દિવસ છે જેની આપણે રાહ જોતા હતા. આજનો દિવસ છે જે આપણા કામનો દિવસ છે કે ભાઈ આપણે આપણા જે પાસ્ટમાં, આપણા પ્રેઝન્ટમાં જે વસ્તુ આપણને મળી છે, જે વસ્તુ આપણી પાસે છે, જે સર્વિસીસ આપણી પાસે છે, જે પૈસા આપણી પાસે છે, જે ફૂડ આપણી પાસે છે, જે બિલ આપણે ભરીએ છીએ, એ બધા માટે તો ગ્રેટિટ્યૂડ આપણે એક્સપ્રેસ કર્યું. પણ હવે આપણા ડ્રીમ્સ પણ તો છે, આપણા ગોલ્સ પણ તો છે, આપણી લાઈફમાં બહુ બધી વસ્તુઓ છે જે આપણને જોઈએ છે. હવે એનું શું? હવે એનો નંબર આવ્યો કારણ કે પહેલી વાર પ્રેક્ટિસ એની હતી પાસ્ટ અને પ્રેઝન્ટ માટે. હવેની જે બધી પ્રેક્ટિસ છે એ આપણા ફ્યુચરને આપણે આપણી રીતે ડિઝાઇન કરવાનું, એને ઓર્ડર કરવાનો ટાઈમ આવી ગયો છે. તો આપણે પહેલા સેમેસ્ટરમાંથી ગ્રેજ્યુએટ થઈને આપણે બીજા સેમેસ્ટરમાં આવી ગયા છે અને હવે આપણે થોડા આપણે હાયર સ્ટેન્ડર્ડમાં આવી ગયા છે. એટલે હવે આપણે થોડી પ્રેક્ટિસ અલગ રીતે કરવાની છે, બરાબર? તો હવે સ્ટાર્ટિંગમાં આપણે ખબર, જ્યારે આ સિરીઝ ચાલુ કરીને એ પહેલાં મેં 2 શોર્ટ્સ બનાવેલા કે આ કર્યા વગર મેજિક બુકની પ્રેક્ટિસ ચાલુ કરતા નહીં. તો એનો બીજો શોર્ટ હતો ને તેમાં લખેલું હતું, એમાં મેં જણાવેલું હતું કે તમારે છે ને તે તમારી વિશિસની લિસ્ટ બનાવવાની છે, તમારા ગોલ્સની, તમારા ડ્રીમ્સની. અને એ કઈ રીતે બનાવી શકાય, એમાં કયા કયા એરિયા તમે ઇન્ક્લુડ કરી શકો એની લિસ્ટ બનાવીને તૈયાર રાખવી. ઓકે, જો તમે નહીં જોયું હોય, ડાયરેક્ટ જમ્પ કર્યું હોય સિરીઝ પર, તો ડોન્ટ વરી, હું પિન કમેન્ટમાં નાખી દઈશ એ શોર્ટ. જોઈ લેજો, 1.5-2 મિનિટથી વધારેનો નહીં હોય. એ જોઈને તમને આઈડિયા આવશે કે કઈ રીતની મારે લિસ્ટ બનાવી. કારણ કે ઘણીવાર આપણે એવું હોય કે હા મને આમ 1-2 વસ્તુ જ જોઈએ છે, પણ ના, જ્યારે યુનિવર્સ અનલિમિટેડ છે, જ્યારે ઈશ્વર બેઠો છે તમને આપવા માટે, તો તમે કેમ આપણે નાની ચારણી લઈને જવાનું, એક વાડકી લઈને કેમ લઈ જવાનું? મોટો દરિયો જોઈએ છે, આપણને બધું જ જોઈએ છે, કેમ નથી જોઈતું? વી આર અનલિમિટેડ, ગોડ ઇઝ અનલિમિટેડ, યુનિવર્સ ઇઝ અનલિમિટેડ. તો નાનું કેમ? બડા કરો જ્યાદા કઈ ઇરાદા. ઓકે, તો બધું જ માંગી શકો તમે, કારણ કે તમે પૂર્ણ લાઈફ જીવવાના અધિકારી છો. તમે, હું અને બધા પૂર્ણ. તો આપણને કમ્પ્લીટ બધી વસ્તુઓ જે પણ જોઈએ છે બિનદાસ ઓર્ડર કરો, યુનિવર્સ તમને આપશે, જરૂર આપશે અને આપી જ રહ્યો છે. આપણે માંગતા નથી, આપણે ઓર્ડર નથી કરતા, કારણ કે આપણું હંમેશા ધ્યાન હોય છે આ થશે કઈ રીતે, મને જોઈએ તો છે, તો મારી તો એવી કઈ પરિસ્થિતિ છે નહીં કે આ બધું મને મળે. અરે આપણે કેમ ચિંતા કરવાની? આપણે એમેઝોન પર ઓર્ડર કરીએ છીએ કે ફ્લિપકાર્ટ પર કે સ્વિગી પર કે કોઈ પણ જગ્યાએ ઓર્ડર કરીએ છીએ કે ભાઈ મને આ સ્માર્ટ વોચ જોઈએ છે. આવી તમે ઓર્ડર કરી દીધી, તમે બસ ઓર્ડર કરી દીધી. હવે તમારે થોડી આ વિચારવામાં તમારે મહેનત કરવાની છે કે એ લોકો ક્યાંથી લેતા હશે, પછી એ લોકોએ ક્યાં ગયું હશે પિકઅપ કરવા, પછી એ લોકો ક્યાં આવ્યું હશે, પછી એ ક્યાં ગયું છે. તમે ફોન કરીને પૂછો છો કે તું કરીશ કઈ રીતે? મેં ઓર્ડર તો કરી દીધો, તું કરીશ કઈ રીતે? એવું કરો છો? તમને ખબર છે કે ભાઈ તમે ઓર્ડર કર્યો છે એમેઝોનમાં, તો એ આવી જશે. તમને જે તારીખે ડિલિવરી એ કરી છે લોકોએ પ્રોમિસ, એ તારીખે આવી જશે. જો સામાન્ય માણસે બનાવેલું જો કોઈ એપ, માણસે બનાવેલી કોઈ એજન્સી આટલું એફિશિયન્ટલી કામ કરતી હોય, તો આ તો યુનિવર્સ છે જેણે માણસોને, પશુ પક્ષીઓને, આખી દુનિયાને બનાવી, એ કરશે કે નહીં? આપણને ખાલી ઓર્ડર કરતા આવડવું જોઈએ, હે ને? બસ આટલું જ ધ્યાન રાખવાનું છે કે આપણે કેવી રીતે થશે એની પર ધ્યાન આપવાનું જ નથી. જેવી રીતે કરવું એ રીતે, મને આ જોઈએ છે, દેટ્સ ઇટ. આપણે જ્યારે જઈએ જમવા માટે હોટલમાં તો સીધા ઓર્ડર જ કરે છે ને કે મને આ જોઈએ છે, હવે તું જે રીતે બનાવ, મને આ જોઈએ છે. ને પાછું આપણે નહીં ભાવે તો આપણે કહીએ છીએ કે ના મારું ભાવતું નથી, ત્યાંમાં કાંદા કેમ નાખ્યા, જા પાછું લઈ જા. આપણામાં ઓથોરિટી છે ને, યુનિવર્સ માટે પણ આપણી પાસે એટલી જ ઓથોરિટી છે કે ના મને આ જ રીતનું જોઈએ છે, ચેન્જ ઇટ. તો આવી ઓથોરિટી રાખીને કરવાનું છે. અને હવે છે મેઇન પાર્ટ. આપણે કેવું હોય છે કે ભગવાન તું મને આપી દે, હું તારું બહુ થેન્ક યુ કરીશ. તો કોઈ પણ વસ્તુ આવે ને પછી આપણે ભગવાનને કહીએ, કઈ વસ્તુ આવે પછી આપણે ભગવાનને ધરાવીએ, પછી આપણે કહીએ કે થેન્ક યુ, તમે મને આપ્યું. પણ હવે આપણે સ્કૂલમાં ભણેલા ને કે A = B, તો B = A, બરાબર? એ આપણે ફોર્મ્યુલા અહીંયા લગાવવાનો છે કે આપણને કોઈ પણ વસ્તુ મળે ને પછી તો આપણે થેન્ક યુ કરીએ જ છીએ મોટે ભાગે.
કરતા જ હોઈએ છીએ, ઘણીવાર ભૂલી પણ જતા હોય છે કે મળી ગયો હોય એટલે આનંદિત થઈ જાય કે આપણે થેન્ક યુ કહેવાનું રહી જાય છે, આપણે ગ્રેટિટ્યુડ એક્સપ્રેસ કરવાનું રહી જાય છે, જે આપણે પહેલાં ઈચ્છા કરતી વખતે કરતા હતા. હવે એનાથી ઊંધું કરવાનું છે. હવે એવું કરવાનું છે કે વસ્તુ મળે ને એ પહેલાં થેન્ક યુ કહી દેવાનું છે કે થેન્ક યુ ભગવાન મને આપવા માટે. અને ભગવાન કહેશે અરે મેં તો આપ્યું નથી ને આણે આ કરી દીધું, પછી તો આપવું જ પડે. એટલે ભગવાનની જગ્યાએ તમે યુનિવર્સ બી ગણી શકો, તમે જેમાં બિલીવ કરતા હોય એ કરી શકો. એટલે તમારે સૌથી પહેલાં થેન્ક યુ કહેવાનું છે. એ ઇઝ ઇક્વલ ટુ બીની જગ્યાએ હવે બી ઇઝ ઇક્વલ ટુ એ કરવાનું છે કે પહેલાં થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. હવે ફોર એક્ઝામ્પલ મારી હાઈએસ્ટ વિશ છે ફાઇનાન્શિયલ ફ્રીડમ. તો મને એક્સ અમાઉન્ટ ઓફ મની જોઈએ છે. તો મારી વિશને માટે હું પહેલાં જ લખી દઉં કે થેન્ક યુ ભગવાન, થેન્ક યુ મને ફાઇનાન્શિયલ ફ્રીડમ આપવા માટે. મારા બેંક અકાઉન્ટમાં આટલા પૈસા છે, આટલા રૂપિયા છે, આટલા ડોલર છે, આટલી સોના મોહરો છે, એ બધું આપવા માટે મને ખૂબ 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 થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. આ રીતે પછી મને બહુ સરસ, બહુ જ મોટું ઘર જોઈએ છે, મારું એક ડ્રીમ હોમ છે, તો એના માટે હું થેન્ક યુ કહું કે અને એ મારા વિઝ્યુઅલાઇઝ હું કરીને કહું કે થેન્ક યુ મને એ જ ઘર મળી ગયું છે, એ ઘરમાં હું રહી છું. થેન્ક યુ મને આટલું સુંદર ઘર આપવા માટે. થેન્ક યુ હું અહીંયા ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યો છું. થેન્ક યુ મને ખૂબ આનંદ આવી રહ્યો છે. થેન્ક યુ એ ઘરમાં કેવો આનંદ આવી રહ્યો છે અને આટલી સુખ સુવિધાઓથી ભરપૂર ઘરને થેન્ક યુ ને ઈશ્વર તારો આભાર કે તે મને આપી દીધું. એ રીતે તમે તમારી ડ્રીમ કાર માટે બી કહી શકો કે તમને જે ફેરારી જોઈએ છે એ ફેરારી તમારા ઘરમાં પાર્ક છે, તો થેન્ક યુ એ ફેરારી માટે. થેન્ક યુ એ જે પણ રોલ્સ રોયસ કે તમને જે જોઈતી હોય એ બધી ગાડીઓ જે તમને જોઈએ છે એના માટે થેન્ક યુ. હવે તમારી વિશ મારા કરતાં અલગ હશે તો એના માટે થેન્ક યુ કહો. કોઈ જરૂરી નથી, કારણ કે વી ઓલ આર ડિફરન્ટ. તમારી વિશ, તમારી પ્રાયોરિટી બધી અલગ હોય તો તમે એના માટે થેન્ક યુ કહો. તમારી ડ્રીમ બોડી માટે થેન્ક યુ કે થેન્ક યુ એ જે મને ડ્રીમ બોડી જોઈએ છે, જે ડ્રીમ વેટ જોઈએ છે, ડ્રીમ હેલ્થ જોઈએ છે, એના માટે ખૂબ ખૂબ થેન્ક યુ. એ બધા માટે થેન્ક યુ કહો. અને પછી એ બધું લખ્યું, તમે 3 વિશ લખી, એ પછી આ એક થઈ ગયું ફર્સ્ટ સ્ટેપ. સેકન્ડ સ્ટેપ છે કે એને ફીલ કરવાનું, કારણ કે હમણાં તો લખ્યું, તમને આનંદ આવ્યો ને આવશે જ, કારણ કે જે વસ્તુ જોઈતી હોય મળી જાય, ઓહો. પણ એ આપણે લખ્યું કે હા મને મળી ગયું છે એના માટે થેન્ક યુ, પણ એ લખવા માત્રથી એ ફિલિંગ નથી આવી જે આપણને એ વસ્તુ અટ્રેક્ટ કરવા માટે જોઈએ છે. તો શું કરવાનું ખબર? પહેલી વિશ લો અને હવે એમાં એને 3 સવાલ પૂછો કે આ જ્યારે આવશે તો મને કેવું ફીલ થશે. જેમ કે મને ફાઇનાન્શિયલ ફ્રીડમ જોઈએ છે તો મને કેવું લાગશે? મને સાચે બહુ જ ગમશે, મને એટલો આનંદ થશે ને કે યસ હવે આવી મજા, એક્સાઇટમેન્ટ ફીલ થશે, હેપીનેસ ફીલ થશે, ઓફકોર્સ મને બહુ જ ખુશી થશે. પછી જો આ તમને મળી જાય તો તમે સૌથી પહેલો કોલ કોને કરશો? સૌથી પહેલાં કોને હક કરશો? સૌથી પહેલાં કોને કહેશો? તો ફોર એક્ઝામ્પલ હું મારા હસબન્ડને કહીશ કે યસ મેં કર્યું, થેન્ક યુ, મને બહુ મજા આવી રહી છે, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. તમે કોને હક કરશો? હું મારા બેબીને ઉઠાવીને કહીશ કે યસ મજા આવી ગઈ. પછી આ ફિલિંગ તમે કઈ રીતે સેલિબ્રેટ કરશો? કે આટલા હોય તો તમે ક્યાં જશો? તો હું મારા ફેમિલીને લઈને સ્વિટ્ઝરલેન્ડ જઈશ. યસ, આ વખતે હું ટિકિટ કઢાવીશ, આ વખતે હું બુક કરીશ, આ વખતે આઈ વિલ પે. એ મારું ડ્રીમ છે. યસ, તો આ મારી ફિલિંગ છે. તો દરેક વિશને આ 3 સવાલ પૂછો કે કેવું ફીલ થાય છે. પછી કોને કહેશો? તે વખતે તમને કેવી રીતે સેલિબ્રેટ કરશો? એવી આ સવાલ પૂછો. અને જો તમે વિચારશો ને ત્યારે કે તો તમે ખરેખર એ ફ્રીક્વન્સીમાં સરી પડશો કે હા કેવી મજા આવી રહી છે. બસ આ જ મજા કરવાની છે આખો દિવસને. આ તમે દરેક વિશેષ જોડે કરી શકશો. અને હા, દરેક વખતે તમારે 3 થેન્ક યુ બોલવાના છે વિશેષ માટે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ મને આપવા માટે, થેન્ક યુ મારી ઈચ્છા પૂરી કરવા માટે. તો આજના દિવસને સેલિબ્રેટ કરો. તમારી વિશેષને, તમારી ઈચ્છાઓને, તમારા ડ્રીમ્સને, તમારા ગોલ્સને મળી ગયા છે એ રીતે સેલિબ્રેટ કરો. એ દિવસ છે આજે ડે 30ની પ્રેક્ટિસ તો જરૂર કરજો. અને કમ્ફર્ટેબલ હો તો કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં કે તમારી કઈ સૌથી પ્રાયોરિટીવાળી વિશ કઈ છે ને તમે આજે એને માટે ફીલ કર્યું કે મળે તો કેવું લાગશે. જરૂર કરજો, બહુ આનંદ આવશે. જો હમણાં મને વિચારીને આનંદ આવે છે, તમને વિચારીને પણ એટલો જ આનંદ આવશે. તો બી ઇઝ ઇક્વલ ટુ એ કરવાનો ટાઈમ છે, કરીએ. અને પ્લેલિસ્ટ ચેક કરવાનું ભૂલતા નહીં ડેલી ગ્રેટિટ્યૂડ લિસ્ટ માટે, પછી દરેક પ્રેક્ટિસ માટે. અને આ લોંગ વિડીયો છે, આનો શોર્ટ વિડીયો પણ ડ્રોપ થશે તો એને પણ ચેકઆઉટ કરવાનું ભૂલતા નહીં. અને જોડાયેલા રહેજો આર મેજિક ડેઝ જોડે. લાઇક, ફોલો, સબસ્ક્રાઈબ અને કમેન્ટ. મળીએ. જય શ્રી કૃષ્ણ.